તારીખ 25/4/2025 રોજ જન્મદિવસ હતો મારો અને જન્મદિવસ નિમિત્તે રક્તદાન કાર્યક્રમ રાખ્યો હતો એ આપણે સૌ જાણીએ છીએ। ત્યારે રક્તદાન નિમિત્તે ઇન્સ્યોરન્સ પણ આપણે તમામ એવા રક્તદાતાઓનો લીધો હતો। તેમાંથી જ એક રક્તદાતાના પિતાશ્રી આપણી સાથે છે, જેઓ આપણી સાથે કંઈક વાત કરવા માંગે છે। તેઓ સાથે જ સીધો સંવાદ કરીશું। મારું નામ મિતેશ કુમાર નવનીતલાલ સોની છે। હું પાદરા રણછોડનગર સોસાયટીમાં રહું છું। 25/4/2025 રોજ આપણા BN ન્યૂઝના ભાવિનભાઈ પત્રકાર, જેમનો જન્મદિવસ હતો, તે દિવસે એમને બ્લડ કેમ્પ રાખ્યો હતો। બ્લડ કેમ્પમાં મારા બાબો દેવ તેને બ્લડ આપ્યું હતું અને બ્લડની રિટર્ન ગિફ્ટમાં મને સ્માર્ટ ઇન્સ્યોરન્સવાળા અલ્પેશભાઈ પટેલે રિટર્ન ગિફ્ટમાં મને અકસ્માત વીમો આપ્યો હતો। હવે દુઃખદ ઘટના એવી બની કે મારા બાબાનું તારીખ 14/5/2025 રોજ અકસ્માતમાં મૃત્યુ થયું છે અને અમે અમારી જે બધી ચાલુ પ્રક્રિયાઓ હતી મારા બાબાના એક્સપાયર થઈ ગયા પછીની, તો પણ અમાને ભાવિનભાઈએ અને સ્માર્ટ ઇન્સ્યોરન્સવાળા અલ્પેશભાઈએ અમને કહ્યું કે ભાઈ તમારા બાબાનો આવી રીતે ઇન્સ્યોરન્સ હતો અને એ ઇન્સ્યોરન્સ મને આજે અલ્પેશભાઈએ 15 દિવસ 20 દિવસમાં મને ક્લેમ કરીને આપી દીધો છે મને। એ બદલ ખૂબ ખૂબ આભાર એમનો। કેટલા પૈસા ખાતામાં આવે? અને મારા ખાતામાં 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ આપેલો છે। મિત્રો, જે પ્રકારે કાકા સાથે વાત થઈ અને થોડા સમય બાદ વાત કરવાનું કારણ એ જ છે કે ઘરમાં એક શોકનો માહોલ હોય, એક જવાન જો દીકરો કુદરતે લઈ લીધો હોય, અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હોય, ત્યારે જે તે સમયે વાત કરવી યોગ્ય નહોતી। પરંતુ જ્યારે આ પ્રકારની ગંભીરા મજબૂર બ્રિજની ઘટનામાં દેશના વડા જ્યારે અધિકારીઓના પાપે આ પ્રકારની ઘટના થઈને તેમાં 2 લાખ રૂપિયા ગુજરાત સરકાર નહીં પરંતુ ગુજરાત રાજ્ય સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકાર જ્યારે 2 લાખ આપતી હોય, ત્યારે આ પ્રકારના સામાજિક કામમાં પણ આ પ્રકારની, ત્યારે આપણી સાથે અલ્પેશભાઈ પણ છે। અલ્પેશભાઈ, શું કહેશો? ભાવિનભાઈના બર્થડેના દિવસે મેં ડિક્લેર કરેલું કે ભાવિનભાઈ, તમારી બર્થડેમાં જેટલા લોકો રક્તદાન કરવા માટે આવશે, એ રક્તદાન જેટલા બી કરશે એટલા લોકોને મારા તરફથી 2 લાખનો એક્સિડન્ટ વીમો હું ફ્રી આપીશ। એટલે વીમો તો મેં આપી દીધો હતો, પણ પછી ખબર પડી કે આવું એક એક્સિડન્ટ થયો છે કે જે મારા મિત્ર છે, એમનો બાબો કંઈક દ્વારકા દર્શન કરવા માટે ગયા હતા, ત્યાંથી કંઈ રિટર્ન આવતા એક્સિડન્ટ થવામાં એમનું મૃત્યુ થયું હતું। એટલે પછી મારા એક મિત્ર છે, એમની સોસાયટીમાં જ રહે છે, કુનાલભાઈ, એટલે મેં એમના જોડે કન્ફર્મ કર્યું કે ભાઈ આ એ જ ભાઈ છે। તો મારા લિસ્ટમાં એમનું બી નામ હતું, તો એમને બોલાવીને બધી વિધિ એમની પત્યા પછી મહિના પછી અમે પેલું એ લોકોના ડોક્યુમેન્ટ સબમિટ કર્યા અને એક જ વીકમાં એમના ખાતામાં 2 લાખ રૂપિયા મેં અપાઈ દીધા છે। ચોક્કસથી એક જ વીકમાં 2 લાખ મળ્યા છે કે તમારા દીકરાનો કોઈ બીજો ઇન્સ્યોરન્સ હતો? હા, બીજો ઇન્સ્યોરન્સ બેંક ઓફ બરોડાનો છે, પણ એ હજુ પ્રોસેસમાં છે। એ હજુ પ્રોસેસમાં છે। અન્ય કોઈ ઇન્સ્યોરન્સ હતો એ મિત્રો હજી સુધી પ્રોસેસમાં છે। પરંતુ એક મહત્વની બાબત છે કે જ્યારે ગંભીરા મુજપુર બ્રિજની દુર્ઘટનામાં અધિકારીઓના પાપે 20 જેટલા લોકોના મોત થયા છે, ત્યારે એ લોકોને તો 1 કરોડ મળવા જોઈએ। એરોપ્લેનમાં લોકો મરી જાય તો 1 કરોડ મળે છે, પરંતુ હાઈવે પર, બ્રિજ પર જ્યારે સરકારની ભૂલના કારણે, અધિકારીઓની ભૂલના કારણે સામાન્ય ગામડાના લોકો મરી જાય છે, ત્યારે તેમને માત્ર ને માત્ર 2 લાખ રૂપિયાની આપવાની વાતો કરવામાં આવે છે, પરંતુ એ સરકારનો વિષય છે। પરંતુ હંમેશા અલ્પેશ પટેલ હોય કે BN ન્યૂઝ ગુજરાતી હોય, હંમેશા સેવાકીય કાર્યમાં જોડાયેલા રહ્યા છે। ત્યારે મારા જન્મદિવસે રક્તદાન કેમ્પમાં જે પ્રકારે જાહેરાત કરી હતી કે અકસ્માત વીમો તમામને મળ્યો છે, ત્યારે 250 લોકોનો હજી પણ અકસ્માત વીમો ચાલુ છે અને વર્ષ દરમિયાન કોઈ પણ વ્યક્તિનું કુદરત ના જ કરે અને અકસ્માત થશે તો ચોક્કસ સ્માર્ટ ઇન્સ્યોરન્સ અને અલ્પેશભાઈ પટેલ તરફથી હજી પણ 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ મળવાનો છે। જે દેવભાઈ સોની કે જેઓ કુદરતી અકસ્માતમાં તેઓનું મૃત્યુ થયું છે, તેઓને અઠવાડિયા પહેલા, 1 વીક પહેલા તેઓના ખાતામાં 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ હાલ જમા કરવામાં આવે છે।